મહેસાણા નગરપાલિકાએ નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું બિલ ચૂકવ્યું નથી, જેને લઈ પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલનું ચૂકવણું કરવા જાણ કરી છે। જો ચૂકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં પાણીનો કાપ મુકાશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ 1000 લીટરે ₹4 લેખે આપવામાં આવે છે, પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ નથી ચૂકવાયું। આ પહેલા કેટલીક રકમ બાકી હતી, જે મળીને 20.16 કરોડ રૂપિયાનું ચૂકવણું હાલમાં બાકી હોવાનું સામે આવ્યું। ગુજરાત પાણી પુરવઠા બોર્ડનું કે જે મહેસાણા નગરપાલિકાને પાણી સપ્લાય કરે છે તેનું 20.16 કરોડ જેટલી માતબાર રકમ વર્ષોથી મહેસાણા નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને ભરી નથી અને એના બાકી પાણી વેરા પેટે નોટિસ ફટકારવામાં આવી છે। નર્મદાના જે પણ બિલો આપણે પાણી પુરવઠાના આવે છે એનું લગભગ 2022 સુધી આપણે તમામ ચૂકવણા કરી દીધેલ છે। ત્યારબાદના જે બાકી છે તે સંદર્ભે અત્રેની કચેરીને લેટર મળેલ છે। એ પત્ર સંદર્ભે લગભગ 3 થી 4 દિવસમાં આપણે 15 લાખનું તત્કાલીન ચૂકવણું ઇમિડિયેટ આપણે પેમેન્ટ કરીએ છીએ અને બાકીના બિલો પર ઝડપભેર ચૂકવણી થાય એ માટેના આપણે 100% પ્રયત્ન કરશું। વડોદરામાં મનપાના અણઘડ વહીવટથી ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે। સત્તાધીશોના વધુ એક અણઘડ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની છે। ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાની દરકાર ન લેવાઈ। 5 વર્ષ અગાઉ વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને આ ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી। તંત્રના 2 વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો। આવારા તત્વોએ ઈ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ગયા। અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા ધૂળ ખાતી હોવાનો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ મૂક્યો। બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ઈ રિક્ષાના અમુક પાર્ટ્સ બગડી ગયા છે, જે રિપેરિંગ કર્યા બાદ ઉપયોગમાં લેવાશે। અધિકારીઓ ફક્ત 8 કલાક અને નોકરીમાં કેટલા રૂપિયા મળે છે અને એના સિવાય બીજા કેટલા રૂપિયા મળે છે એની જ શોધમાં હોય છે। બાકી નાગરિકોને સાચી દિશામાં કામ કરવા માટે બહુ ઓછા લોકો રહી ગયા છે। એની બેટરી અને સ્પેર પાર્ટ્સ બગડી ગયેલા છે જે રિપેરેબલ નથી, છતાં એક્સપર્ટ દ્વારા એનું એસેસમેન્ટ કરી અને ઉપયોગમાં આવતી હોય, રિપેરેબલ હોય તો એને કરાવી અને એના કોઈ અન્ય ઉપયોગમાં લેવાતી હશે તો એની ચકાસણી કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે। અમરેલીને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ। પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2047માં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે। વિકસિત ભારતમાં ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેના પ્રયત્નો કરીશું। મુખ્યમંત્રીએ કહ્યું કે બધા સાથે રહેવાથી જ રિઝલ્ટ મળશે। બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે, આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે। માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। અમદાવાદ મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે એલર્ટ થઈ છે। મહિલા પોલીસની અલગ અલગ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબા સ્થળો પર પહોંચશે। જ્યાં રોમિયો પર તેઓ બાજ નજર રાખશે। આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે। મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત શી ટીમની પણ મદદ લેવાશે। ગરબા સ્થળ ઉપરાંત આસપાસના દુકાનો અને કોમ્પ્લેક્સમાં સીસીટીવી ફરજિયાત કરાશે। સાથે મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર પણ સતત કાર્યરત છે। પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ તેમજ IUCAWની અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવશે। આ ટીમ્સ 4 થી 5 અને એનાથી પણ વધારે સંખ્યામાં મહિલા પોલીસ સ્ટાફના ઉપયોગથી નોર્મલી ક્રાઉડ સાથે મર્જ થઈ જાય એ રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ જે પબ્લિક છે એના સાથે ગરબા કરવા માટે અલગ અલગ વેન્યુઝમાં રાત્રિ દરમિયાન આ લોકો વિઝિટ કરશે। આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ગરબા આયોજન કરનાર આયોજકોમાં ભારે ઉત્સાહ છે। શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં રાતલડી ગરબા ઢોલ અને શરણાઈના સુરે આયોજન કરવામાં આવ્યું છે।
ગરબાના આયોજનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. ખાસ કરીને ગરબાના આયોજન વખતે પાર્કિંગની સુવિધા હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે આ વખતે 3 મોટા પ્લોટમાં પાર્કિંગ રાખવામાં આવ્યા છે, જેમાં એક VIP પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગરબાના આયોજન સમયે કોઈ પણ આકસ્મિક ઘટના ન સર્જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે. આકસ્મિક ઘટના બને ના કે કેવું કે એક્ટ ઓફ ગોડ કે જે કહી શકાય કે જે ભગવાન રૂપી ઘટના કોઈ બી બને એમાં તો અમે જવાબદાર ના રહી શકીએ, પણ ત્યાંના સંપૂર્ણ કોઈ બી જવાબદારી ઇવેન્ટમાં હશે તો સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે ઓર્ગેનાઇઝરની. કે કોઈ બી તમે ગણો કે ફાયરની ગણો કે ઇલેક્ટ્રિકલ ગણો, અમે પૂરેપૂરી બધામાં સાવચેતી રાખેલી છે. સમાચાર સુરતથી. સુરતમાં નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરાયું છે. સિટી લાઇટ વિસ્તારમાં ગરબા ક્લાસીસ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા, ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા. મહિનાથી આ ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ અને ટોટલ 1000 થી 1200 સ્ટુડન્ટને આ વર્ષે અમે ગરબાની ટ્રેનિંગ આપી છે. તો નવરાત્રીના ઘડિયા ગાંઠિયા દિવસો બાકી છે, તો નવરાત્રીમાં ગ્રુપ ત્યાં કેવું પરફોર્મ કરશે એની એક ટ્રાયલ માટે આજે અહીંયા પ્રી નવરાત્રીનું આયોજન કર્યું છે અમે લોકોએ. દોડિયા ક્લાસ જોઈન કર્યાને 2 થી 3 મહિના થયા, પણ નવરાત્રી આવે પહેલાં આજનો જે આ ઇવેન્ટ રાખ્યો છે પ્રી નવરાત્રી, એમાં અમે બહુ જ મજા કરીએ છીએ. ને નવરાત્રીમાં રમીએ નહીં રમીએ, પ્રી નવરાત્રીમાં પણ અમે રમશું ને પ્રાઇઝ જીતીને જશું. આજે પ્રી નવરાત્રી છે તો એનો જ માહોલ જોરશોરોમાં છે, તો વિચારો નવરાત્રી આવશે તો કેટલો જોરશોરોમાં, અને અમે વેઇટ કરીએ છીએ કે ક્યારે નવરાત્રી આવે અને અમે ધૂમ મચાવીએ. બહુ જ એન્જોયમેન્ટ કર્યો છે આજે, અને હું એટલી બધી એક્સાઇટમેન્ટ છું નવરાત્રી માટે પણ કે હું ક્યારે છેલ્લે દિવસો આવે, ક્યારે પાછા હું ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમું. ચોક્કસ આ જ રીતે રમવાનું હોય ને, આ તો એની ખાલી એક્સાઇટમેન્ટ છે, ટ્રેલર જેવું છે. એરટેલ દરરોજ છે તક્કો, કેમ કે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલે બપોરે 1 વાગ્યા પછી અંબાજી મંદિર બંધ રહેશે. અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલન વિધિ યોજાશે. ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ થશે. વર્ષમાં એક જ વાર પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ યોજાય છે, જે કારણે આવતીકાલે અંબાજી મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે. માતાજીની સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે. 21 સપ્ટેમ્બરથી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. બીજી તરફ મેળો પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારમાં ભારે ગંદકી પણ જોવા મળી છે. અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે 1200 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું ટેન્ડર પણ અપાયેલું છે. તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા. ગટરો પણ કચરાથી ઉભરાતી દેખાય. ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે NSSની 15 થી 20 ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી. તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો. કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો 1 મહિના પૂર્વે જ 1600 થી 1650 રૂપિયા સુધી મળતો હતો. તેનો હાલ ભાવ 2050 થી 2100 રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલ જે 15 દિવસ પૂર્વે 1500 થી 1550 સુધીમાં મળતું, તેનો હાલ ભાવ 1980 થી 2050 સુધી પહોંચ્યો છે. સોયાબીન તેલનો ભાવ હાલમાં પણ રૂપિયા 2000 સુધી